હેલો એવરીવન, વેલકમ ટુ સ્વરા ઇન્ફોટેક. હું ફરી આવી ગયો છું એક નાનકડો ટ્રેનિંગ વિડીયો લઈને. તો આ ટ્રેનિંગ વિડીયોની અંદર આપણે જે ટૉપિક પર શીખવાના છે એ ટૉપિકનું નામ છે સેલ્સ મેનુના ઓપ્શન્સ. તો સેલ મેનુના કયા કયા ઓપ્શન્સ અને કયા કયા ફીચર્સ છે તો તે વિશે આજે શીખવાનો પ્રયાસ કરીશું આ ટ્રેનિંગ વિડીયોના મદદથી. તો સૌથી પહેલાં સ્ક્રીન પર તમે જોઈ શકો છો આ અમારું લોગિન પેજ છે. જેટલા પણ અમારા ક્લાયન્ટ અને યુઝર્સ છે તો તે આ લોગિન પેજના મદદથી તેઓ લોગિન કરે છે. યુઝર નેમ અને પાસવર્ડ દરેક પોતપોતાના યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરી એવો લોગિન કરી શકે છે. તો જેવું તમે લોગિન કરશો તો ડેશબોર્ડ પર તમે જોઈ શકો છો કે જેમાં તમને એક્યુરેટ અને આઉટસ્ટેન્ડિંગ ઇન્ફોર્મેશન મળી આવે છે અને એમાં તમારા એક્યુરેટ ઇન્ફોર્મેશન જેની જરૂરિયાત તમને રેગ્યુલર પડતી હોય છે એ જ ઇન્ફોર્મેશન અહીંયા તમને જોવા મળી જશે. પરચેસ, સેલ, સ્ટોક્સ કે જે રેગ્યુલર તમને જરૂરિયાત પડતી હોય છે. ઓકે, તો આજના ટ્રેનિંગ વિડીયોમાં આપણે જે શીખવાના છે તે માટે આપણે સેલ્સ મેનુની અંદર જોઈશું શું ઓપ્શન્સ છે. સેલ્સ મેનુની અંદર તમે જોઈ શકો છો તમને ત્રણ ઓપ્શન આપ્યા છે જે છે રફ સેલ, મિક્સ સેલ અને સર્ટિફાઈડ સેલ. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈશું રફ સેલની અંદર શું ફીચર્સ છે. રફ સેલમાં વ્યૂ કરશો તો તમને વ્યૂ કરવા જશો તો તમને બધા જેટલા પણ રફ સેલની એન્ટ્રી કરી હશે તો એ એન્ટ્રી તમને અહીંયા જોવા મળી જશે અને એનું તમે એક્સેલ ફોર્મની અંદર ડાઉનલોડ પણ કરી શકો છો એક્સેલ બટન પર ક્લિક કરીને. ઓકે, અપલોડ ફોર્મેટ છે. હવે ઘણીવાર એવું બની શકે છે કે સેલમાં તમારે ઘણા બધા અપલોડ સેલ ડિટેલ્સ તમારે નાખવાની છે કે સેલમાં સ્ટોક અપલોડ કરવાનો છે તો એ તમે અહીંયા અપલોડ ફોર્મેટથી પણ તમે એક્સેલ શીટ સીધી અહીંયા ચડાવી શકો છો જે તમારે ડાયરેક્ટલી એને સેલ કરવા હોય તો. ઓકે, હવે એડ ન્યૂ પર જઈશું તો એડ ન્યૂ પર કઈ રીતે આપણે ઇન્ડિવિજ્યુઅલી એડ કરી શકીએ એ આપણે જોઈ લઈએ. તો એડ ન્યૂમાં તમે અહીંયા ડેટ નાખશો, ડે નાખશો, તે સેમ વે તમને પાર્ટીની પણ તમે ડિટેલ અહીંયા નાખી શકો છો. હવે સપોઝ કંઈક નવી પાર્ટી હોય છે તો નવી પાર્ટીમાં તમે એડ ન્યૂ પર ક્લિક કરશો અને તમે અહીંયા જેવો એનો એ પાર્ટીનો જીએસટી નંબર નાખશો તો એ જીએસટી નંબરના મદદથી ઓટોમેટિક અહીંયા એના ડેટા ફેચ થઈને આવી જશે કે જેથી એરર વગર અને એકદમ ઝીરો એરર ના ડેટા તમને એક્યુરેટ ઇન્ફોર્મેશન અહીંયા મળી જશે અને સબમિટ કરશો તો એ ડેટા તમારા અહીંયા સ્ટોર થઈ જશે. એ જ રીતે બ્રોકરમાં પણ ફેસિલિટી આપી છે. એડ ન્યૂ પર ક્લિક કરશો તો બ્રોકરની પણ તમે અહીંયા એન્ટ્રી કરી શકો છો જો કોઈક નવી એન્ટ્રી હોય તો. ઓકે, તો આ જ રીતે તમે રફની પણ અહીંયા ડિટેલ્સ નાખી શકો છો અને એડ પર ક્લિક કરશો એટલે અહીંયા એડ થઈ જશે. એડ થઈને નીચે તમે ફીચર્સ પણ જોઈ શકો છો. બ્રોકર પર્સન્ટેજ, બ્રોકર અમાઉન્ટ, પછી ઇનવોઇસમાં પણ તમને બિલ, નો બિલ, તો આ બધા ફીચર્સ છે કે જેને તમે સિલેક્ટ કરીને એક્યુરેટલી તમારા ડેટાને મેનેજ કરી શકો અને એનો આગળ યુઝ કરી શકો. ઓકે, તો હવે આપણે સેકન્ડ ઓપ્શનનો વાત કરીશું તો મિક્સ સેલ. મિક્સ સેલનું કઈ રીતે આપણે એનો મેનેજ કરી શકીએ. સેમ વે વ્યૂમાં તમે બધી એન્ટ્રીઓ જોઈ શકો છો જેટલા પણ મિક્સ સેલના તમારી પાસે ડેટા હોય. પ્લસ અપલોડ ફોર્મેટ તમે અહીંયા બલ્કમાં પણ અપલોડ કરવાની ફેસિલિટી આપી છે કે જે તમે ક્લિક કરીને એક્સેલ ફોર્મને અહીંયા અપલોડ એક્સેલ તમારા જેટલા પણ ડેટા હોય મિક્સ સેલની ઇન્ફોર્મેશન હોય એ તમે સીધી અપલોડ કરી શકો છો. અને ઇન્ડિવિજ્યુઅલ એન્ટ્રી કરવા માટે મિક્સની ઉપર ક્લિક કરશો તો સેમ એક પેજ ઓપન થઈ જશે જેમાં ડેટ, ડેઝ, પછી ડ્યુ ડેટ. જેવા તમે અહીંયા ડેટ નાખશો ડ્યુ ડેટ ઓટોમેટિક આવી જશે. પ્લસ પાર્ટીમાં પણ સેમ વે બધા ફીચર્સ તમને આપ્યા છે જે તમે ઉપયોગ કરી શકો. એડ ન્યૂનું અકાઉન્ટ અહીંયા જ તમે ક્રિએટ કરી શકો છો. જીએસટી નંબર મારશો એટલે એના બધા ડિટેલ્સ ઓટોમેટિક આવી જશે. પછી કોઈ પણ એરર વગર તમે એનો યુઝ કરી શકશો. આગળ સબમિટ કરશો એટલે સબમિટ થઈ જશે. સેમ વે બ્રોકર ડિટેલમાં પણ તમે એડ ન્યૂ કરીને બ્રોકરની પણ એન્ટ્રી કરી શકો છો અને સબમિટ કરશો એટલે બ્રોકરની ડિટેલ સેવ થઈ જશે. પ્લસ સ્ટોક આઈડી પણ તમે નાખી શકો છો, એની સાઇઝ, મેમો ઇસ્યુ આઈડી, તમે કોઈક મેમો ઇસ્યુ કર્યો હોય તો એને તમે સેલ કરવા માંગો છો તો એ પણ તમે અહીંયા સેલ કરી શકો છો. તો જેવું એડ ન્યૂ પર ક્લિક કરશો એટલે એના ડેટા અહીંયા આવી જશે, એડ થઈ જશે. નીચે બીજા બી ફીચર્સ આપ્યા છે જેમ છે બ્રોકર પર્સન્ટેજ, બ્રોકર અમાઉન્ટ, ઇનવોઇસ, બિલ, નો બિલ. જો બિલ રાખશો તો જીએસટી સાથે આવશે, નો બિલ કરશો તો વગર જીએસટી આવશે. તો આ બધા નાના નાના ફીચર્સ છે કે જેના મદદથી તમે એક્યુરેટ અને પરફેક્ટ ઇન્ફોર્મેશન્સ મેનેજ કરી શકો છો. સૌથી લાસ્ટ ઓપ્શન છે જે છે સર્ટિફાઈડ સેલ ઓપ્શન. સર્ટિફાઈડ ઓપ્શનમાં જેમ આગળ આપણે ચર્ચા કરી અપલોડ ફોર્મેટ અને વ્યૂ વિશે તમે જાણો છો તો એડ ન્યૂ પર જઈશે. આપણે એડ ન્યૂ પર જઈએ કઈ રીતે એની એન્ટ્રી કરી શકાય. તો સર્ટિફાઈડ સેલ ડિટેલ્સની એન્ટ્રી પણ તમે અહીંયા કરી શકો. ડેટ, લોકેશન અને
એના ડેઝ જેટલા પણ ડેઝ તમે નાખો ડ્યુ ડેટ ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. પાર્ટી નેમ એડ ન્યૂ પર જઈને એડ પણ કરી શકો છો. બ્રોકરમાં પણ એડ ન્યૂ કરીને બ્રોકર પણ એડ કરી શકો છો. પ્લસ લેસ પર્સન્ટેજ મેનેજ કરી શકો છો. ડોલરમાં એની એન્ટ્રી લખી શકો છો. સ્ટોક આઈડી, મેમો ઇસ્યુ આઈડી, બધી જ વસ્તુ અહીંયા એડ કરી શકો છો. અને અપલોડ એક્સએલએસ જ્યારે ઘણીવાર બલ્કમાં હોય છે તો બલ્કમાં પણ તમે અહીંયા એડ કરીને એ બટન ક્લિકથી એક્સેલ તમારી અપલોડ કરી શકો છો. તો આ રીતે એક્યુરેટલી તમારા સેલ્સની દરેક કેટેગરી, અલગ 3 કેટેગરી છે, રફ, મિક્સ અને સર્ટિફાઈડ, એ સેલની ડિટેલ અહીંયા તમે મેનેજ કરી શકો, જેનો યુઝ તમે બિઝનેસના આગળ મલ્ટીપર્પઝ યુઝ માટે પણ એનો ઉપયોગ કરી શકો છો. તો આ હતો એક નાનકડો વિડીયો કે જેમાં અમે ટ્રેનિંગ આપવાનો પ્રયાસ કર્યો છે. સેલ્સના જેટલા પણ ફીચર્સ છે એનો યુઝ કરીને તમે કઈ રીતે એન્ટ્રી કરી શકો એની ડિટેલ્સ તમે આ ટ્રેનિંગ વિડીયોથી શીખી શકો છો. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો મળીએ ફરી એકવાર એક નવો વિડીયો સાથે, કંઈક નવું શીખવા માટે અને કંઈક નવા ફીચર્સ જાણવા માટે. થેન્ક યુ વેરી મચ. ઘણો આભાર અને ખૂબ પ્રગતિ થાય તમારી એવી આશા. થેન્ક યુ વેરી મચ.